સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ કડક વલણ અપનાવ્યું છે. યુનિવર્સિટીના એન્ટી રેગિંગ સેલ દ્વારા સિવિલ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટને નોટિસ પાઠવી કેસ અંગેનો વિગતવાર તપાસ અહેવાલ અને જરૂરી માહિતી તાત્કાલિક રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. સુરત સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે તપાસનો દોર વધુ તેજ બન્યો છે. આ સમગ્ર મામલે હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના એન્ટી રેગિંગ સેલે કડક વલણ અપનાવ્યું છે. યુનિવર્સિટી દ્વારા સિવિલ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટને નોટિસ પાઠવી આ કેસને લગતો વિગતવાર તપાસ અહેવાલ તેમજ જરૂરી માહિતી રજૂ કરવા જણાવાયું છે. મહત્વનું છે કે યુનિવર્સિટીના એન્ટી રેગિંગ સેલ દ્વારા અગાઉ પણ કોલેજને પત્ર પાઠવી અહેવાલ માંગવામાં આવ્યો હતો. જો કે અહેવાલ ન મળતા હવે ફરીથી પત્ર પાઠવી તાત્કાલિક રિપોર્ટ સોંપવા કડક સૂચના આપવામાં આવી છે. મામલો અત્યંત ગંભીર અને સંવેદનશીલ હોવાથી રિપોર્ટ મોકલવામાં કોઈપણ પ્રકારનો વિલંબ ન કરવા યુનિવર્સિટી દ્વારા સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે. સાથે જ કોલેજમાં અગાઉ રેગિંગ અંગે કોઈ ફરિયાદ, આક્ષેપ અથવા ઘટના નોંધાઈ હતી કે નહીં તેની પણ સંપૂર્ણ વિગતો રજૂ કરવા આદેશ કરાયો છે. આ મામલે સિવિલ મેડિકલ કોલેજના ડીનની ભૂમિકા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. જો કે તેમની ભૂમિકા અંગેની કોઈપણ નિષ્કર્ષાત્મક વાત તપાસના સત્તાવાર અહેવાલ બાદ જ સ્પષ્ટ થશે. હવે યુનિવર્સિટીના એન્ટી રેગિંગ સેલને કોલેજ તરફથી ક્યારે અને શું અહેવાલ મળે છે તેના પર સૌની નજર છે. આ દુર્ભાગ્ય ઘટના એટલે કે ભારત રાષ્ટ્રનો હોનહાર તબીબ જ્યારે ગુમાવ્યો છે ત્યારે યુનિવર્સિટી પરિવારને ચોક્કસ એનું દુઃખ છે. પણ આવા પ્રકારની ઘટના માટે અમે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ પાસેથી સંપૂર્ણપણે ઘટનાક્રમ પહેલા, ઘટનાક્રમ પછી જે પગલાઓ લીધા છે એના સંદર્ભમાં પ્રાથમિક અહેવાલ અમે માગ્યો છે કે જેથી આગળની કાર્યવાહી કરવા માટે અમને પણ સરળ રહે. શું નોટિસ આપવાનું કારણ સાહેબ? નોટિસ આપવા પાછળનું કારણ એ છે કે અમારે પણ અમારા રાજ્ય સરકાર, ભારત સરકાર અને જે અમારા અધિકાર મંડળો છે તેને સ્પષ્ટ માહિતીઓ આપવાની હોય છે. સંદર્ભમાં વિગતવાર અહેવાલ અમે એમની પાસે માંગવામાં આવ્યો છે. તો સાહેબ કેટલી બેદરકારી, કોની બેદરકારી? આ અહેવાલ આપવાની બાબતમાં સંપૂર્ણ બેદરકારી જે છે એ એના સરકારી મેડિકલ કોલેજના વહીવટી તંત્રની છે. તો કઈ રીતે કાર્યવાહી? હવે આની અંદર જે છે તે આની અંદર હવે જે કાર્યવાહીની અંદર જ્યારે વિગતવાર અહેવાલ આવે પછી અમારે જે અધિકાર મંડળો જે છે તેની અંદર એની જે શિક્ષા છે એમાં ચોક્કસપણે વધારો જ થશે. અને આની સાથે સાથે સંકળાયેલો એ હોસ્ટેલ સમય દરમિયાનનો વ્યક્તિ, એ પછી શિક્ષક હોઈ શકે, વહીવટી કર્મચારી હોઈ શકે કે એને આ પ્રકારની ઘટનામાં તે પ્રેરણા આપનાર કોઈ પણ વ્યક્તિ હોઈ શકે જેની ઉપર આ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.